મોર્નિંગ એવરીવન। તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ વિશે વાત કરી રહ્યા છીએ। તો જો આમાં આપણે પ્રેરકત્વ વિશે વાત કરી રહ્યા હતા કે ઇન્ડક્ટન્સ કોને કહેવામાં આવે, બરાબર ને, કે શું કહેવાય કે જો ઇન્ડક્ટન્સ હશે એટલે કે કાંઈ નહીં, શું કહેવાય કે પ્રેરણ થવું, બરાબર। તો પહેલાં આપણે કોન્સેપ્ટ ભણી ગયા હતા કે અન્યોનય પ્રેરકત્વ વિશે, એટલે કે શું કરવાનું કે એમાં બે ગુછડા રાખવાના હતા। એક ગુછડાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે એટલે એનું ચુંબકીય ફ્લક્સ બદલાશે અને બીજા ગુછડામાં ઈએમએફ પ્રેરિત થાય છે, બરાબર। જ્યારે વિદ્યુત પ્રવાહનો ફેરફારનો દર હોય એના લીધે શું થાય કે બીજા ગુછડામાં ઈએમએફ પ્રેરિત થાય છે। તો આ સિમ્પલ ઇન્ડક્ટન્સનો કોન્સેપ્ટ હતો, બરાબર। પછી સોલેનોઇડ વિશે વાત કરી ગયા હતા કે બે સોલેનોઇડ લીધેલા, બરાબર। મોટા સોલેનોઇડની અંદર એક નાનો સોલેનોઇડ મૂકેલો, એમાં કઈ રીતનું જે ઇન્ડક્ટન્સ હશે એ ઉત્પન્ન થાય એ પણ જોઈ ગયા હતા। અને આજે બીજા કોન્સેપ્ટ વિશે ભણવાનું છે જેનું નામ છે આત્મપ્રેરકત્વ, બરાબર। આમાં ને આમાં જ આવશે આત્મપ્રેરકત્વ, જેને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે। તો આમાં સમજી ગયા હશે કે શું કહેવા માગું। સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કે કાંઈ નહીં, કે શું હશે આમાં ખાલી એક જ ગુછડું લેવાનું છે અને એમાં જે હશે, બરાબર, એના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો, એટલે જે ચુંબકીય ફ્લક્સ હશે એ બદલાશે અને એના લીધે શું ઉત્પન્ન થાય, ઈએમએફ પ્રેરિત થાય છે। તો આ છે સેલ્ફ ઇન્ડક્ટન્સનો કોન્સેપ્ટ, બહુ સારો એવો છે, બરાબર। સમજીએ શું છે આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, કે જે ગુછડું હશે ને એમાં જ ફેરફાર કરવાનો, આમાં બે ગુછડા નહીં લેવાના, બરાબર। તો કઈ રીતનું ઈએમએફ પ્રેરિત થાય એના વિશે સમજી લઈએ, બરાબર। ધ્યાન આપો કઈ રીતનું હોય કે આ ટાઈપનું એક ગુછડું હશે, એની સાથે તમારે શું એક ગેલ્વેનોમીટર કનેક્ટ કરી દઈએ, બરાબર। એ તમને આવર્તન બતાવશે। જો આ મેં એક શું લઈ લીધું, ગુછડું લઈ લીધું, બરાબર। હવે જો આમાં આટાઓની સંખ્યા કેટલી હશે, n હશે, અને આમાં કંઈક ને કંઈક શું થાય તો કે એપ્સિલોન જેટલું ઈએમએફ પ્રેરિત થાય છે। સિમ્પલ, કાંઈ નહીં, એક ગુછડું હશે, એમાં I જેટલા વિદ્યુત પ્રવાહનું શું થાય, બરાબર, I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ સમજી લેજો તમે લોકો। અને બીજું શું કરવાનું છે, સિમ્પલ, કાંઈ નહીં કરવાનું, જો I વિદ્યુત પ્રવાહ છે એમાં ફેરફાર કરવાનો, એટલે આમાં એપ્સિલોન જેટલો ઈએમએફ પ્રેરિત થાય છે। સિમ્પલ છે, ખાલી એક જ આમાં ગુછડાનું કોન્સેપ્ટ હશે। તો કઈ રીતનું હોય, બરાબર, સમજી લઈએ। તો જો શું કરીએ, આમાં આટાઓની સંખ્યા n હશે, n આટાઓ માટે, બરાબર, n આટા માટે, ધ્યાન આપજો હું કઈ રીતનું આનું કરું, બરાબર। n આટા માટે લખીએ તો આપણને ખબર કે જો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, બરાબર, સમયની સાપેક્ષે એનું કંઈક એનો સમયની સાપેક્ષે એમાં કંઈક ને કંઈક વધારો ઘટાડો થાય, બરાબર। એટલે શું થાય, એપ્સિલોન જેટલું ઈએમએફ પ્રેરિત થાય છે અને એ કોના સમપ્રમાણમાં હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હશે। આ જો સમજી લેવ કે હું શું કહેવા માગું, જો આમાં કાંઈ હું કહેવા જ નહીં માગતો, બરાબર। શું છે કે જેટલું તમારું શું કહેવાય કે ચુંબકીય આમ પણ કહી શકાય કે જેટલો વિદ્યુત પ્રવાહ કઈ રીતનો ઉત્પન્ન થાય, તો કાંઈ નહીં, ચુંબકીય ક્ષેત્ર હશે, ચુંબકીય ફ્લક્સ હશે એના સમપ્રમાણમાં હોય। કાંઈ નહીં, જો ચુંબકીય ફ્લક્સ, બરાબર, અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, બરાબર। આમાં શું કરવાનું, આમાં તમે આ વસ્તુ બદલાવો તો ઓટોમેટિક આ વસ્તુ બદલાશે અને એના લીધે એપ્સિલોન જેટલું ઈએમએફ પ્રેરિત થાય છે। સમજાયું ને, સિમ્પલ કોન્સેપ્ટ છે। પણ આ n માટે લખો, n આટાઓ માટે કેટલું ચુંબકીય શું આવશે તો કે બરાબર, ચુંબકીય ફ્લક્સ આવશે, એ n વડે ગુણી નાખ્યા, કેમ કે n માટે એટલું ચુંબકીય ફ્લક્સ બદલાશે, બધા માટે સમાન જ હશે, બરાબર। જેટલા આટાઓ હોય એના માટે સમાન ચુંબકીય ફ્લક્સ બદલાય। હવે હું શું કરીશ, હવે કાંઈ નહીં કરવાનું, પ્રોપોર્શનાલિટી સાઇન કાઢીએ, એની જગ્યાએ હવે એક L લઈ લઉં, બરાબર। L હશે એ તમને શું બતાવશે, બરાબર, સેલ્ફ ઇન્ડક્ટન્સ વિશે માહિતી આપીએ, આત્મપ્રેરકત્વ હશે, L હશે એ તમારું, અથવા તો એ કોન્સ્ટન્ટ છે, બરાબર, આત્મપ્રેરકત્વનો કોન્સ્ટન્ટ છે। તો આ રીતના તમે Lની વેલ્યુ ગોતી શકો। હવે મારે કઈ રીતનું એ ગોતવું હોય તો n5/I
જો આમાં કાંઈ નથી, બરાબર, આમાં કાંઈ વસ્તુ નથી, એક જ ગૂંચળું છે, એટલે કે કાંઈ નહીં. આ રીતનું તમે આત્મપ્રેરકત્વ ગોતી શકો, બરાબર. પ્રેરકત્વ તમને કેટલું મળશે? સેલ્ફ ઇન્ડક્ટન્સ L જેટલું, એની વેલ્યુ કેટલી હોય? N5/I. કાંઈ વસ્તુ આમાં નહીં કરવાની, બરાબર. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો અને એના લીધે શું થાય? EMF જેટલું ઇન્ડક્શન આમાં પ્રેરિત થાય છે, બરાબર. એટલી વસ્તુ સમજવાની હતી. બસ હવે શું કરવાનું છે? જો આ વસ્તુ સમજાય ને તમને કઈ રીતનું મેં આ સોલ્વ કર્યું, બરાબર. હવે શું કરીશ? જો આનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરી નાખીએ, બરાબર. આમ થાય કે નહીં? d5/dt. હવે શું થઈ જશે? L હશે, કોન્સ્ટન્ટ હશે, di/dt. આ શા માટે કર્યું સમયની સાપેક્ષે મેં વિકલન? કેમ કે આપણે આમાં વિદ્યુત પ્રવાહ હશે એનો ફેરફારનો દર ગોતવાનો છે, બરાબર. di/dt તો શું થઈ જશે? N d5/dt. હવે જો આ શું આપશે મને? d5/dt ને n એમને આ મને એપ્સલોન આપે કે નહીં? બરાબર. ફેરેડેનો નિયમ સિમ્પલ. આ પદ હશે એની જગ્યાએ હું શું લઈ લઉં? એપ્સલોન લઈ લઉં, બરાબર. કેમ કે જો જે ફેરેડેનો નિયમ શું કહે કે ચુંબકીય ફ્લક્સ હશે, બરાબર, એમાં ફેરફાર થાય એ તમને શું આપે? એપ્સલોનની વેલ્યુ આપે. તો હવે આની જગ્યાએ આ મૂકી દઉં એટલે તમને સિમ્પલ જવાબ મળી જાય, L di/dt. સમજાયું કે? હા છે, સિમ્પલ. આ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું. સમજાઈ ગયું ને? જો મેં કાંઈ નહીં કર્યું. આ ઇક્વેશન શું કહેવા માગે એ સમજી લઉં કે જ્યારે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, અથવા તો એનો જે સમય દર હશે ને એ બદલાય, એમાં વધારો ઘટાડો કરવામાં આવે તો એ તમને શું આપે? એપ્સલોનની માહિતી આપે, બરાબર. EMF હશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિશે તમને માહિતી આપે, બરાબર. સિમ્પલ એટલી વસ્તુ છે કે જ્યારે જે વિદ્યુત પ્રવાહ હોય એ સમયની સાપેક્ષે બદલાય એટલે આમાં EMF પ્રેરિત થાય છે. તો આ સિમ્પલ તમે લોકો કરી શકો, બરાબર. કાંઈ નથી. આ જે સેલ્ફ ઇન્ડક્ટન્સ હશે, આત્મપ્રેરકત્વ, એનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. તો તમે લોકો સમજી ગયા હશે કે કઈ રીતનું હોય. તો આપણે આત્મપ્રેરકત્વ વિશે વાત કરી લીધી કે કઈ રીતનું હોય કોન્સેપ્ટ, બરાબર. જે ગૂંચળું હોય ને એમાં જ ફેરફાર કરવાનો, એટલે એ તમને શું કહેવાય કે સેલ્ફ ઇન્ડક્ટન્સનો કોન્સેપ્ટ વિશે માહિતી આપે. હવે હું શું કરીશ? જો એવી જ રીતે હું એક સોલેનોઇડ લઈ લે, બરાબર. હવે સોલેનોઇડનું મારે આત્મપ્રેરકત્વ ગોતવાનું છે. હવે આ એકદમ જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. આ ખાલી એક જ સોલેનોઇડ લેવાનો છે અને એમાં શું ફેરફાર આવે એના વિશે વાત કરીએ, બરાબર. સોલેનોઇડનું આ બહુ સારું એવું છે, ધ્યાન આપજો. આત્મપ્રેરકત્વ, બરાબર. શું કહેવાય? સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધી સોલેનોઇડ. કઈ રીતનું એમાં હું ફેરફાર કરીને એલની વેલ્યુ મેળવી શકું, બરાબર, એ વિશે વાત કરીએ. તો આમાં શું કરવાનું છે? એક સોલેનોઇડ લેવાનો છે, બરાબર. જો સિમ્પલ કોન્સેપ્ટ આ ટાઈપનો હશે. એક સોલેનોઇડ લઈ લઉં, બરાબર. આ સોલેનોઇડની લંબાઈ કેટલી હશે? L જેટલી. અને અક્ષ એ હોય તો રાખી દઉં. જો એક સોલેનોઇડ લઈ લીધો, એની લંબાઈ કેટલી છે? L જેટલી. સોલેનોઇડની ત્રિજ્યા કેટલી હશે? R જેટલી. અને આનું ક્ષેત્રફળ કેટલું હશે? 8 છેદનું ક્ષેત્રફળ A જેટલું, બરાબર. એરિયા A હશે. લંબાઈ કેટલી છે આની? સિમ્પલ L જેટલી. ત્રિજ્યા R હશે ને 8 છેદનું ક્ષેત્રફળ કેટલું હશે? A જેટલું, બરાબર. સિમ્પલ. હવે શું કરવાનું છે? જો અહીંયા તમારી એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હશે? એટલી હોય ને, n હશે એ તમને શું આપશે? જો સ્મોલ n હશે એ તમને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, બરાબર. તો અહીંથી તમે લોકો જાણી શકો. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં, સિમ્પલ. આના માટે આનું જો આત્મપ્રેરકત્વ કેટલું હોય એના વિશે વાત કરવાની છે, બરાબર. એલની વેલ્યુ ગોતવાની. તો પહેલાં તો આપણને ખબર આત્મપ્રેરકત્વ કઈ રીતનું હોય? N5/Li. સમજાયું ને? હવે હું શું કરીશ? એલની વેલ્યુ મારે ગોતવાની, એટલે N5/I. આ વસ્તુ તમને ખબર હશે કઈ રીતનું આ ઇક્વેશન આવ્યું. હવે મારે ગોતવાનું શું છે
કે જે આમાં શું કહેવાય કે જો એલ હશે કેપિટલ એલ છે બરાબર ને, આ લંબાઈ નથી, એ આત્મપ્રેરકત્વ જ છે. તો કઈ રીતનું હોય N5/I. આમાં શું ગોતવાનું છે, પહેલાં એટલી વેલ્યુ ગોતી લઉં કે આ જે ચુંબકીય ફ્લક્સ હશે N5 એની વેલ્યુ કેટલી હોય અને આ ઇક્વેશનમાં મૂકી દઉં બરાબર. તો ચુંબકીય ફ્લક્સ એ નાટાઓ માટે બરાબર, ફ્લક્સ કેટલું હોય એ નાટાઓ માટે એ ધ્યાન આપો. N5 જો આ વેલ્યુ ગોતી લઉં ને તો કઈ રીતનું ગોતું ધ્યાન આપો. NM 5 એટલે ચુંબકીય ફ્લક્સ એટલે કેટલું હોય, AB જેટલું હોય ને, AB જેટલું, AB cos થીટા હોય પણ આ સમાંતર હશે બરાબર, A અને B. તો એટલે ધ્યાન આપજો, એટલે cos 0 1 થઈ જાય બરાબર. NAB હવે એમાં એટલી વસ્તુ મૂકવાની છે, NAB ની વેલ્યુ કેટલી હોય. પહેલાં તો અહીંયા જે શું કહેવાય કે આ હશે બરાબર, આ સોલેનોઇડ હશે એનું ક્ષેત્રફળ કેટલું હોય πr² જેટલું બરાબર ને. હવે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો આપણને ખબર μ0 NI. આ બહુ પહેલાં આપણે જોઈ ગયા હતા બરાબર. આ ઇક્વેશન સમજાયું કઈ રીતનું આવ્યું કે જો N5 = NAB, ક્ષેત્રફળ કેટલું હોય πr² જેટલું અને B કેટલું હોય μ0 NI જેટલું બરાબર, ચુંબકીય ક્ષેત્ર એટલું હોય. આમાં મૂકો કિંમત. N5 શું થઈ જશે, જો પહેલાં N તો એમને એમને બરાબર, N એમને એમ એવું હોય તો N ની વેલ્યુ પણ અહીંયા મૂકી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે બરાબર. N કેટલું થઈ જશે કે N એટલે કાંઈ નહીં NL, આ ગુણી નાખો તો મૂકું ને. N એટલે કે હું શું પહેલાં મૂકીશ NL બરાબર, ક્ષેત્રફળ πr² જેટલું અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય μ0 NI જેટલું. સમજાયું બધી વસ્તુ કઈ રીતની આવી. હવે એવું હોય તો થોડુંક આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે શું થઈ જશે, N ને N² થઈ જાય બરાબર. બીજું શું થઈ જાય NN μ0 બરાબર, μ0 L πr² ને I. જો આ ખાલી કર્યું, હજી આનું સિમ્પ્લિફિકેશન કરીએ બરાબર, ફર્ધર સોલ્યુશન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જો NN એટલે N², પછી અહીંયા μ0 L એમને બરાબર, πr² ને I પણ એમને. હવે શું કરવાનું છે, આ ઇક્વેશનમાં કિંમત મૂકવાની છે બરાબર. ઇક્વેશનમાં કિંમત મૂકો તો શું થઈ જશે કે જો ધ્યાન આપો, L એમને બરાબર, N5 ની જગ્યાએ N² μ0 L πr² ના I પણ એમને ને છેદમાં શું આવી જાય I આવે ને. સમજાયું કઈ રીતનું આવ્યું, N² μ0 L એમને πr² ને I પણ એમને. બસ સિમ્પલ આનું સિમ્પ્લિફિકેશન કરો. જો I કેન્સલ કરો તો શું થઈ જશે, μ0 બરાબર N² L πr². આ ઇક્વેશન મળશે. આ સિમ્પલ આ સોલેનોઇડનું શું મળી ગયું, જે આત્મપ્રેરકત્વ હશે μ0 N² L બરાબર πr². તો આ તમને જે કહેવાય ને આ રીતનું પણ લખી શકો, μ0 N² πr² ને L. તો આ સોલેનોઇડનું તમને શું મળી ગયું, આત્મપ્રેરકત્વ મળી ગયું બરાબર. કોના માટે, જો μ0 હશે એ તમને શું બતાવશે, શૂન્ય અવકાશની પરમિએબિલિટી બરાબર. ધ્યાન આપજો, આ કોના માટે હશે, જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે, અરે કાંઈ પણ માધ્યમ ના હોય, હવા ભરેલી હોય સિમ્પલ, ત્યારે તમને જે સોલેનોઇડ હશે એનું આત્મપ્રેરકત્વ કેટલું મળે, સિમ્પલ L = μ0 N² πr² L જેટલું બરાબર. હવે એવું હોય ને તો હજી આનું થોડુંક આમ સિમ્પ્લિફિકેશન કરીએ એટલે તમને વધારે સમજાય બરાબર. જો હવે હું શું કરીશ, આપણને ખબર, જો આ હવે કોના માટે લખવાનું છે, સિમ્પલ ધ્યાન આપજો. આ ઇક્વેશન ખબર μ0 μr બરાબર, શું થઈ જશે, મ્યુ ને એમને એમ રાખીએ બરાબર, μr μ0. આ કોના માટે હશે, આ સિમ્પલ શૂન્ય અવકાશ માટે હશે. એવી રીતે હવે આમાં કંઈક તમે કંઈક મટીરિયલ ભરી દઉં બરાબર, તો જે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ હશે એ બદલાઈ જાય. આ શૂન્ય અવકાશ માટે હશે. હવે કોઈક દ્રવ્ય માટે બરાબર, દ્રવ્ય માટે શું કહેવાય કે એનું આત્મપ્રેરકત્વ કેટલું હોય, L એમને એમ રાખો μ0 બરાબર, મ્યુ લઈ લો ને, μ N² πr² L.
આ કોના માટે હશે? જો આ ઇક્વેશન એવું હોય તો 1 અને 2 કહી દો. જો આ સોલેનોઇડ હશે એ કોના માટે? શૂન્ય અવકાશ માટે. ને L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n પાઈ આર સ્ક્વેર L. આ કંઈક ને કંઈક મેં શું ભરી દીધું આમાં? મટીરિયલ ભરી દીધું, બરાબર. તો એના માટે એટલું એનું શું આવે? આત્મપ્રેરક. સોલેનોઇડનું જે આત્મપ્રેરકત્વ હશે, સેલ્ફ ઇન્ડક્ટન્સ, એના વિશે વાત થઈ ગઈ, બરાબર ને. આ શૂન્ય અવકાશ માધ્યમ માટે હશે L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L. ને કંઈક ને કંઈક દ્રવ્ય ભરી દઉં, બરાબર. તો આવશે મ્યુ n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L, બરાબર ને. તો જે શું કહેવાય કે જે સાપ, હા બરાબર, જે આ શું કહેવાય કે પરમિએબિલિટી હશે ને એ બદલી જાય. બસ એટલો આમાં ફરક છે. હવે હું શું કરીશ? હવે જો હજી પણ આ ઇક્વેશનને એવું હોય તો સારી રીતના સિમ્પ્લિફાય કરીએ, બરાબર. કે જો કઈ રીતનું કરવાનું છે કે જે આ શું કહેવાય, આ તમારું શૂન્ય અવકાશ માધ્યમ માટે હશે ને આ કંઈક ને કંઈક મટીરિયલ ભર્યું એના માટે આત્મપ્રેરકત્વ. તો બંનેનો રિલેશનશિપ શું રહેલો હોય, બંને વચ્ચે સંબંધ, બરાબર, એ કરીએ. તો જો સારું એવું ઇક્વેશન બનાવ્યા તો આપણને ખબર છે કે જે આ શું હશે? મ્યુ આર એટલે કે કાંઈ નહીં, દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી, બરાબર. કોઈકની સાપેક્ષે એની પરમિએબિલિટી બતાવે મ્યુ આર. તો એ ઇક્વેશન કેટલું આવશે? મ્યુ બાય મ્યુ 0 આવે ને. તો હવે હું શું કરીશ? મ્યુ આર બાય, જો આને ગુણી નાખો ને આ મ્યુની કિંમત આ શું બતાવે? જો કોઈકની સાપેક્ષે પરમિએબિલિટી, બરાબર, સાપેક્ષ પરમિએબિલિટી બતાવશે ને મ્યુ 0 ને મ્યુ એમને એમ. હવે L ડેશ એમને એમ રાખીએ. જો મ્યુની જગ્યાએ આ મૂકી શકું ને, મ્યુ આર મ્યુ 0, બરાબર, મ્યુ આર મ્યુ 0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ને L. સમજાયું આ શા માટે આવ્યું? હવે હું આની જગ્યાએ મૂકી શકું મ્યુ 0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L. એની જગ્યાએ કંઈક વસ્તુ મૂકી શકું કે નહીં? ઓબ્વિયસલી મૂકી શકું. તો ઇક્વેશન નંબર 1 ધ્યાનમાં રાખીએ, બરાબર. મ્યુ 0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L એની જગ્યાએ શું આવશે? તો કે ભાઈ શૂન્ય અવકાશનું આત્મપ્રેરકત્વ. આની જગ્યાએ L આવી ગયો, બરાબર. તો હવે શું થઈ જશે? મ્યુ આર એમને એમ રાખો તો આ વસ્તુ આવશે. જો આ ઇક્વેશન, બે ઇક્વેશન તમારા લોકોને ધ્યાન રાખવાના છે કે જે શૂન્ય અવકાશ માધ્યમ હશે, બરાબર, એનું આત્મપ્રેરકત્વ અને કંઈક ને કંઈક મટીરિયલ ભરી દઈએ, બરાબર. એવું હોય તો L0 રાખી દઉં એટલે વધારે ખ્યાલ આવે. શૂન્ય અવકાશ માધ્યમ અને જે શું કહેવાય L ડેશ હશે એ તમારું શું બતાવે? કંઈક ને કંઈક, હા, મટીરિયલ ભરી દઈએ, બરાબર, એનું આત્મપ્રેરકત્વ. તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર L0. હવે મારે આમાં સાપેક્ષ પરમિએબિલિટીની વેલ્યુ ગોતવાની છે. તો કાંઈ નહીં, L ડેશ બાય L0 કરી દીધા કે નહીં? સિમ્પલ. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. આ એક યાદ રાખવાનું છે. બાકી તો આ વસ્તુ તો તમે લોકો સમજી શકો કઈ રીતનું બનાવ્યું, બરાબર. તો હવે હું શું કરીશ? જો એટલી વસ્તુ સમજાય ને કઈ રીતનું આવ્યું. હવે જો આ ઇક્વેશન ધ્યાનમાં રાખો, ઇક્વેશન 2, બરાબર. ઇક્વેશન 2 ઉપરથી કંઈક ને કંઈક વસ્તુ હજી બનાવીએ. L ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L. સમજાયું ને? ઇક્વેશન 2 ઉપરથી કાંઈ નહીં, L ડેશ એમને એમ, બરાબર, મ્યુ n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L. હવે હું શું કરીશ? જો હવે વસ્તુ કંઈક કરવા જેવી છે, ધ્યાન આપજો. હવે હું શું કરીશ? આ સમજાયું ને આ કઈ રીતનું આવ્યું? જો n આપણને ખબર છે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હોય? એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n બાય L જેટલી હોય ને. હવે શું કરવાનું છે? જો કાંઈ નહીં, n હશે, બરાબર, એની જગ્યાએ વેલ્યુ પુટ ડાઉન કરો એટલે શું થઈ જશે? મ્યુ n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L ને આયા શું થઈ જશે? L સ્ક્વેર. એનની જગ્યાએ મેં n બાય L, બરાબર, બધી વસ્તુનો સ્ક્વેર થઈ જશે. હવે જો શું કરવાનું છે ધ્યાન આપો. L કેન્સલ કરો એટલે મ્યુ n, હા બરાબર, મ્યુ કેપિટલ N સ્ક્વેર પાઈ આર સ્ક્વેર L. આટલી વસ્તુ સમજાય ને કઈ રીતનું મેં બનાવ્યું? L ડેશ એમને રાખી દીધા, બરાબર. એની જગ્યાએ ખાલી એની જગ્યાએ એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા મેં મૂકી દીધી એટલે મ્યુ n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ને એક L કેન્સલ કરો. હવે આ વસ્તુ શું કહેવા માંગે? ધ્યાન આપજો. જો આ વસ્તુ સમજવાની, આ એટલા ઇક્વેશન તમે લોકો યાદ રાખજો, બરાબર. ઇક્વેશન 1, 2 ને ઇક્વેશન 3 ને આ 4 પણ યાદ રાખવાનું છે તમારા લોકોને. આ 3 ને ઇક્વેશન નંબર 4.
આ કહેવા શું માગે ધ્યાન આપજો, આ વસ્તુ સમજાય ને કઈ રીતે આ બનાવી શકાય. જો જે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ હશે કોના માટે, કાંઈક ને કાંઈક દ્રવ્ય ભરી દઈએ એના માટે, એ કોના પર આધારિત હોય એ વિશે વાત કરીએ. ધ્યાન આપજો, એટલી વસ્તુ સમજવાની. આ ઇક્વેશન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ બધી આનાથી તમે લોકો પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરી શકો. જો જે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ હશે બરાબર, એ એલ ડેશ એ કોના પર આધારિત હશે, એક તો તમે કયું માધ્યમ કન્સિડર કરો બરાબર, મ્યુ પર આધારિત હશે. અહીંયા મ્યુ 0 પણ આવી શકે ને, કે કયું માધ્યમ તમે લેવ, શૂન્યાવકાશ માધ્યમ લેવ કે કયું દ્રવ્ય ભરી દઉં બરાબર, એના પર પણ આધારિત હશે, એક તો માધ્યમ પર. બીજું શું હશે કે આટાઓની સંખ્યાના વર્ગ પર, સમજાયું ને, એન હશે. આટાઓની સંખ્યા પણ આમાં મેટર કરે કે સોલેનોઇડમાં તમે કેટલા તાંબાના તાર વીંટાળો બરાબર, એના પર પણ આધારિત હશે. તો આટાઓની સંખ્યાના વર્ગ પર. બીજું એક તો જે સોલેનોઇડનું ક્ષેત્રફળ હશે એ શું જ છે, કાંઈ નહીં, પાય આર સ્ક્વેર છે ને બરાબર. જે સોલેનોઇડનું ક્ષેત્રફળ હશે એના પણ પર આધારિત હશે. અને બીજું કે જે સોલેનોઇડની લંબાઈ હશે ને એના વ્યસ્ત પ્રમાણ પર આધારિત હશે. સમજાયું ને, એટલી વસ્તુ પર જે સોલેનોઇડ હશે એ નિર્ભર કરશે. એટલે કે જ્યારે તમે આત્મપ્રેરકત્વ વિશે વાત કરો, એલ ડેશની વેલ્યુ ગોતવી હોય તો એક તો માધ્યમ પણ ધ્યાન રાખવાનું, આટાઓની સંખ્યા હશે એનો વર્ગ કરી દેવાનો, સોલેનોઇડનું ક્ષેત્રફળ હશે એના પર પણ આધારિત હશે, અને લંબાઈના શું કહેવાય કે વ્યસ્ત પ્રમાણમાં પણ આધાર રાખે છે. સમજાયું ને? તો આ વસ્તુ તમને સમજવાની હતી. તમને એમસીક્યુમાં પૂછી શકે તો અહીંથી તમે થિયરીને લખી શકો બરાબર. અને જે ગૂંચળું હશે એ કઈ રીતનું હોય, એ કોના પર આધારિત હોય બરાબર, એનું આત્મપ્રેરકત્વ હશે એ કઈ રીતનું આધારિત હોય એના વિશે પણ તમને જણાવી દઉં. તો એક તો જો ગૂંચળું હશે બરાબર, એના પરિમાણ કેટલા છે, એના જે પરિમાણ હશે, ધારો કે એનું ક્ષેત્રફળ કેટલું છે, આટાઓની સંખ્યા કેટલી હશે એના પર, પછી શું કહેવાય કે કયા દ્રવ્યમાંથી બનેલું એ વસ્તુ એના પર પણ આધારિત હશે. અને બીજી વસ્તુ કે જે તમે માધ્યમ કન્સિડર કર્યું કે શૂન્ય અવકાશ લીધું, પછી કંઈક દ્રવ્ય ભરી દીધું એટલે માધ્યમ બદલાશે, એના પર આધારિત હશે. અને બીજું કે જે ચુંબકીય ફ્લક્સ હશે અથવા તો ચુંબકીય ક્ષેત્ર હશે એના પર પણ આધારિત હશે. સમજાયું ને? એ બધી વસ્તુ મેટર કરે. તો એ ધ્યાન આપજો તમે લોકો. અંતર પર આધારિત નહીં હોય બરાબર ને. કેમ અંતર પર આધારિત નહીં હોય? કેમ કે અહીંયા તમે ખાલી એક જ ગૂંચળું લેવું બરાબર. તો ધ્યાન આપજો, એટલી વસ્તુ તમારા લોકોને કરવાની હતી. અને આત્મપ્રેરકત્વ કઈ રીતનું આવે, કોન્સેપ્ટ શું હોય, શું કહેવા માગે, અહીંથી તમે લોકો ઇક્વેશનની મદદથી ગોતી શકો બરાબર. સિમ્પલ વસ્તુ પણ બહુ સારી એવી. આત્મપ્રેરકત્વ વિશે વાત કરી લીધી કે આત્મપ્રેરકત્વનો જે કોન્સેપ્ટ શું છે બરાબર ને, કઈ રીતનું હોય, એના ઇક્વેશન શું આવશે એ વિશે વાત કરી લીધી. હવે વાત કરવાની છે ઇન્ડક્ટર્સ વિશે. તમે સાંભળેલું હશે, જો જેમ શું કહેવાય કે જે હશે બરાબર, જે કહેવાય ને વિદ્યુત ભારવાળું ને હશે એમાં શું આવે, કેપેસિટર આવે. એમ આમાં જે મેગ્નેટિઝમ હશે બરાબર, જે ચુંબકવાળું હોય એમાં ઇન્ડક્ટર્સ આવશે. તો કઈ રીતનું ઇન્ડક્ટર્સ બનાવી શકાય, એલ બરાબર, તમે સાંભળેલું હશે. જો પહેલાં તમે જોઈ લે હશે કે સર્કિટ હોય એમાં અવરોધ લગાડેલો હોય, કેપેસિટર લગાડેલું હોય અને એક ઇન્ડક્ટર્સ હશે. તમે જોઈ શકો બરાબર, તમારા લેબમાં સર્કિટ ને એવું બધી વસ્તુ હશે. તો જો પહેલાં તો અવરોધ હશે, એ શું કામ કરે કે જે તમારું વિદ્યુત પ્રવાહ હશે સર્કિટમાં એને લિમિટેશન કરે બરાબર, એને વધારે ઘટાડી શકાય, એ અવરોધનું કામ હશે. કેપેસિટર શું હશે, સી હશે બરાબર, એનું કામ શું કે જે તમારી ઇલેક્ટ્રિક એનર્જી હોય એને સ્ટોર કરવાનું કામ કરે બરાબર. ધ્યાન આપજો, પંખામાં હોય એ કેપેસિટરને, એ તમે જોયું હશે. હવે ત્રીજી વસ્તુ આવશે ઇન્ડક્ટર્સ, એલ કહેવામાં આવે, એ ગૂંચળું હોય બરાબર. તો પહેલાં હું શું કરીશ, લખી લઉં શું ગોતવાનું છે, ઇન્ડક્ટરની ઉર્જા બરાબર, યુ ગોતવાની છે મારે આમાં. તો જે તમારો આત્મપ્રેરકત્વ હશે બરાબર, સેલ્ફ ઇન્ડક્ટન્સ, એનો જ યુઝ કરીને ઇન્ડક્ટરની ઉર્જા ગોતી લેવું કેટલી હોય. તો કઈ રીતનું કરવાનું સમજીએ બરાબર. તો પહેલાં તો મેં શું કીધું કે જો ઇન્ડક્ટર હોય એનું કામ શું હોય કે જે તમારી મેગ્નેટિક એનર્જી હશે બરાબર, જે ચુંબકીય ઉર્જા હોય એને સ્ટોર કરવાનું કામ કરે. કેપેસિટર શું કરે કે ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર કરશે, પણ ઇન્ડક્ટર્સ હશે એ તમારી
શું કહેવાય કે ચુંબકીય ઉર્જા, બરાબર, એને સંગ્રહ કરવાનું કામ કરે. તો એ વસ્તુ છે. અને ઇન્ડક્ટર શું હશે કે જે તમારો જે સર્કિટમાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ હશે એનું વહન થાય ને, બરાબર, એમાં કાંઈક ને કંઈક ફેરફાર થાય તો એનો ફેરફારનો વિરોધ કરે. એ પણ વસ્તુ સમજવાની. જો પહેલાં સર્કિટ હું તમને સમજાવી આપું. આ ટાઈપનું હશે ઇન્ડક્ટર, પ્લસ માઇનસ વાળું ગૂંચળું, તો ધ્યાન આપજો. બરાબર, આ ટાઈપનું હોય ઇન્ડક્ટર ને એક બેટરી કનેક્ટ કરી દઈએ પ્લસ માઇનસ વાળી, પ્લસ માઇનસ, બરાબર. આ શું હશે? એલ તમારું ઇન્ડક્ટર, આઈ જેટલો વિદ્યુત પ્રવાહનું આમાં વહન થાય. જો પ્લસ માઇનસ વાળું ઇન્ડક્ટર હશે, આ ટાઈપનો એનો સિમ્બોલ આવે, સમજાયું ને? આ ટાઈપનું તમારે એનું કનેક્શન આપવાનું. એનું કામ શું છે કે જે તમારું બરાબર, જે મેગ્નેટિક એનર્જી હશે એને આમાં સંગ્રહ કરવાનું કામ કરે. અને બીજું, આમાંથી જે આઈ વિદ્યુત પ્રવાહનું વહન થાય ને, બરાબર, એને શું કરશે? એમાં કંઈક ને કંઈક ફેરફાર થાય. વિદ્યુત પ્રવાહમાં કંઈક ને કંઈક ઝટકોને લાગે ને, બરાબર, તો એનું શું કરશે કે બરાબર, એનો વિરોધ કરશે. વિદ્યુત પ્રવાહમાં ફેરફારનો વિરોધ કરે એ ઇન્ડક્ટર છે, બરાબર, એનું કામ છે. હવે શું કરવાનું છે? હવે એક વસ્તુ સમજવાની. આ શું હોય તમે લોકો સમજી ગયા હશે, બરાબર. બેક EMF એટલે એના વિશે થોડીક માહિતી આપી દઉં કે જો આમાં શું કહેવાય કે આની સાથે મેં એક ઇન્ડક્ટર કનેક્ટ કરી દીધું, તો આમાં કંઈક ને કંઈક આ શું કરશે? જે ઇન્ડક્ટર હશે એ આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે, બરાબર. આમાં કંઈક ને કંઈક હશે. સેલ્ફ ઇન્ડક્ટરનો કોન્સેપ્ટ છે, એને સિમ્પલ બેક EMF કહેવામાં આવે. જો આમાં કાંઈ વધારે નથી, બરાબર, વધારે સમજવાનું નથી મારે. આમાં યુ ઉર્જા કેટલી હોય એ ગોતવાની છે, બરાબર. એનર્જી કેટલી હોય, મેગ્નેટિક એનર્જી, એ ગોતી લઈએ. તો હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. હવે હવે અહીંથી મેન આવશે. જો આઈ જેટલો વિદ્યુત પ્રવાહનું આમાં વહન થાય, બરાબર, સર્કિટમાં. તો હવે મારે શું કરવાનું છે કે જો જે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ હશે એ આ સર્કિટમાં તમારે શું કરવાનું છે? પ્રસ્થાપિત કરવાનું છે. આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આમાં શું કરવાનું છે? તમારે આમાં પ્રસ્થાપિત કરવાનો છે. તો હવે હું શું કરીશ કે મારે જો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આમાં મારે પ્રસ્થાપિત કરવાનો છે. તો હવે જે આ બેક EMF હશે એની વિરુદ્ધ મારે W જેટલું કાર્ય કરવાનું છે. આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આ સર્કિટમાં મારે પ્રસ્થાપિત કરવાનો છે. આ કેપેસિટર વાળું જ છે, બરાબર, એવું જ છે. તો હવે મારે જે આ બેક EMF હશે, બરાબર, એના વિરુદ્ધ મારે કંઈક ને કંઈક W જેટલું કાર્ય કરવાનું છે, બરાબર. એકમ સમયમાં W જેટલું કાર્ય કરવાનું છે. તો આપણને ખબર કે બરાબર, પહેલાં એ કાર્ય W કેટલું હોય એ ગોતી લેવું. અને આપણને ખબર છે કે જેટલું જ કાર્ય એટલું જ એની શું? સ્થિતિ ઉર્જા, બરાબર, પોટેન્શિયલ એનર્જી યુ. તો એ મારે ગોતવાનું છે. તો અહીંયા જો કાર્ય કરવાનો જે સમય દર હોય એ કેટલું હોય? સમય દર હશે એ VI જેટલો હોય કે નહીં? એટલી વસ્તુ તમને સમજાય ને કે કાર્ય કરવાનો સમય દર એટલો હોય. કાર્ય કરવાનો સમય દર એટલે કાંઈ નહીં, પાવર જ કહેવામાં આવે, બરાબર. ઇક્વેશન બહુ જોઈ ગયા. તો એ કેટલો હોય? VI જેટલો. હવે મારે શું કરવાનું છે? જો આ પ્રમાણે પણ તમે લખી શકો dW/dt ને V હશે એની જગ્યાએ એપ્સિલોન મૂકી દઉં તો પણ હાલે, બરાબર. હવે જો આપણને ખબર આત્મપ્રેરકત્વ કેટલું હોય, બરાબર. આ જે ઇન્ડક્ટર હશે એનું આત્મપ્રેરકત્વ કેટલું હોય આપણને ખબર કે એપ્સિલોન -LdI/dt જેટલું હોય કે નહીં? સમજાયું કઈ રીતનું આવશે? તો હવે કાંઈ નહીં કરવાનું. જો આની જગ્યાએ શું મૂકી દેવાનું છે? આની જગ્યાએ આ ઇક્વેશન મૂકવાનું, બરાબર, એપ્સિલોનની જગ્યાએ. એટલે તમને આમ ઇક્વેશન કઈ રીતનું આવીએ સમજાઈ જાય, બરાબર. તો હું શું કરીશ? જો dW/Idt ને માઇનસ શું આવશે? LdI/dt. સમજાયું ને કઈ રીતનું આવ્યું? જો આ આત્મપ્રેરકત્વ હશે એપ્સિલોન -LdI/dt. હવે એની જગ્યાએ મેં આ ઇક્વેશન મૂકી દીધું, બરાબર, એપ્સિલોનની જગ્યાએ. જે વસ્તુ કેન્સલ થાય એ કરો, dt કેન્સલ. હવે dW એમને રાખો. અહીંયા શું થઈ જશે? -L આયા ગુણી નાખો IDI. સમજાયું ને? આ પ્લસ થઈ જશે આઈ થિંક. તો કરી નાખજો, બરાબર. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે આ કાર્ય એટલું મળે, બરાબર. આ હશે એ તમારું એકદમ સૂક્ષ્મ કાર્ય હશે, dW જેટલું, LIDI જેટલું.
હવે મારે શું કરવાનું છે, કુલ કાર્ય ગોતવાનું. તો હું શું કરીશ, સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી નાખો. કુલ કાર્ય કેટલું હોય, જો ધ્યાન આપો, 0 થી લઈને L, બીજું શું થઈ જશે, 0 થી લઈને 1, બરાબર. તો કાંઈ નહીં, ધ્યાન આપો, 0 થી લઈને 1 સુધી LI ને DI. આ તમને સમજાયું ને કઈ રીતનું આવ્યું. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, જો ઇન્ટિગ્રેશન કરો, W એમને એમ રાખો તો આ શું થઈ જશે, LI²/2 થઈ જાય ને. તો આ તમને મળી ગયું, બરાબર. આ કાર્ય મળશે, કેટલું હોય, ½ = LI² જેટલું હોય. તો એટલું હા બરાબર, W જેટલું કાર્ય મળે કેટલું મળે, ½ LI² જેટલું. તો આ વસ્તુ તમને લોકોને ખબર પડી ગઈ હશે કે I જેટલો વિદ્યુત પ્રવાહ હોય એ મારે પ્રસ્થાપિત કરવાનો છે. તો બેક EMF હશે એની વિરુદ્ધ કંઈક ને કંઈક W જેટલું કાર્ય કરવું પડે. એ કેટલું હોય, ½ LI² જેટલું. હવે જેટલું કાર્ય હોય એટલું જેની શું હોય, ઓબ્વિયસલી સ્થિતિ ઉર્જા હશે ને, તો U રાખી દઉં, ½ LI² જેટલું. આ એની શું થઈ જશે, ઓબ્વિયસલી પોટેન્શિયલ એનર્જી થઈ જશે, બરાબર. ચુંબકીય એનર્જી એ કેટલી હોય, ½ LI² જેટલી. તો આ ઇક્વેશન મેઇન હતું, બરાબર. એટલી વસ્તુ તમે લોકો આરામથી સિમ્પલી ગોતી શકો. તો આ થઈ ગયું ઇન્ડક્ટરની ઉર્જા વિશે અને ઇન્ડક્ટરના કોન્સેપ્ટ વિશે. કેમાંથી મેં બનાવેલું, આત્મપ્રેરકત્વમાંથી. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય, બરાબર. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. જો બહુ સારું એવું છે આ એક્ઝામ્પલ. એક તો સોલેનોઇડ હશે, ધ્યાન આપો, એક સોલેનોઇડ હશે, એનું ક્ષેત્રફળ કેટલું હશે, A જેટલું, એની લંબાઈ કેટલી હશે, L જેટલી, અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હશે, N/L જેટલું, અને I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. સમજાયું ને. એક સોલેનોઇડ હશે, એનું આડછેદનું ક્ષેત્રફળ એ હશે, I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, લંબાઈ L હશે, અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હશે, N/L જેટલું, N/L, બરાબર. તો હવે મને શું કીધું કે આ સોલેનોઇડની ઉર્જા કેટલી હોય એ મારે ગોતવાની. જેમ આપણે ઓલું હતું ને, બરાબર, કે કેટલી ઉર્જા સંગ્રહિત થાય એ ઇક્વેશનનો યુઝ કરીને આ સોલેનોઇડની આમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય, ચુંબકીય ઉર્જા UB એ મારે ગોતવાની. ને એકમ કદ દીઠ ઉર્જા કેટલી હોય, આ સ્મોલ u એ પણ ગોતવાનું છે, બરાબર. ને એને જે ઇલેક્ટ્રોસ્ટેટિક હશે એના ઇક્વેશન સાથે કમ્પેર કરવાનું છે. તો ધ્યાન આપજો. પહેલાં તો હું કઈ રીતનું ગોતું, ધ્યાન આપો. પહેલાં વાત કરીએ સોલેનોઇડની ઉર્જા વિશે, બરાબર. સોલેનોઇડની ઉર્જા શું ગોતવાની છે, UB ગોતવાની છે. તો પહેલાં તો આપણને ખબર કે જો શું કહેવાય કે ઇન્ડક્ટર હશે, બરાબર, એની ઉર્જા કેટલી હોય, ½ LI². ઇન્ડક્ટરમાં એટલી ઉર્જા સંગ્રહિત થાય છે એ આપણને ખબર. આ બધી વસ્તુ હવે મારે સોલેનોઇડ માટે કરવાની છે. તો પહેલાં તો ધ્યાન આપો કે આયા જે સોલેનોઇડ હશે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, μ0NI જેટલું હોય ને. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હોય, μ0NI જેટલું. તો આમાં I ની વેલ્યુ કેટલી મળશે મને, B = μ0NI. સમજાયું ને. જે સોલેનોઇડ હશે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, B = μ0NI જેટલું. તો I કેટલું મળશે, B/μ0N જેટલું. હવે મારે શું કરવાનું છે, ધ્યાન આપો કે હવે મારે આમાં જો જે સોલેનોઇડનું શું કહેવાય કે આત્મપ્રેરકત્વ હોય એ કેટલું હોય, તો μ0N² શું થઈ જાય, પાઈ, હા, A ને L, πr²L. આ સમજાયું ને. આ કઈ રીતનું આવ્યું, જો અહીંથી મને જે સોલેનોઇડનું શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, B = μ0NI, એના ઉપરથી I મળી ગયું. હવે જે સોલેનોઇડ હશે એનું આત્મપ્રેરકત્વ કેટલું હોય, μ0N²AL જેટલું. બસ બધી વસ્તુ આમાં મૂકવાની છે ઇક્વેશન નંબર 1માં. તો મૂકો, UB એમને એમ રાખો, ½ જો L ની જગ્યાએ શું આવે, μ0N²AL ને I, બરાબર, એની જગ્યાએ B² ને શું થઈ જશે, μ0²N². સમજાયું ને કઈ રીતે આ આવશે. ½
એલની જગ્યાએ મ્યુ 0 એન સ્ક્વેર એ એલ અને આઈની જગ્યાએ બી સ્ક્વેર મ્યુ 0 સ્ક્વેર એન સ્ક્વેર. હવે જે વસ્તુ કેન્સલ આઉટ થાય એ કરો. શું કેન્સલ થાય આમાંથી? મ્યુ બરાબર, આ કેન્સલ ને એક એન કેન્સલ. તો શું વધે? હાફ બરાબર, હાફ બી સ્ક્વેર આયા એ એલ ને છેદમાં શું વધે? તમારું આયા મ્યુ 0. સમજાયું ને? હાફ બી સ્ક્વેર એ એલ ને મ્યુ 0. તો હવે જો હું શું કરીશ, કાંઈ નહીં, હાફ બરાબર એમને એમ રાખો, બી સ્ક્વેર મ્યુ 0 ને આ શું થઈ જશે? વી આવે ને, તો આ તમને શું મળશે? આ પેલી વસ્તુ તમને સમજાઈ ગઈ ને? કઈ આ શું આવશે? કાંઈ નહીં, જો જે સોલેનોઇડની ઉર્જા હોય એ મને એટલી મળે, હાફ બી સ્ક્વેર બરાબર ને મ્યુ 0 ને એ ને એલ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એ મને કદ વિશે માહિતી આપે. તો આ સમજાયું ને કે સોલેનોઇડમાં એટલી ઉર્જાનો સંગ્રહ થાય છે, હાફ બી સ્ક્વેર મ્યુ 0 વી બરાબર. હવે બી વસ્તુ શું ગોતવાની છે? એકમ કદ દીઠ ઉર્જા બરાબર, સ્મોલ યુ કેટલી હોય, અથવા તો એને ઉર્જા ઘનતા કહેવામાં આવે. તમને લોકોને ખ્યાલ હશે. તો કાંઈ નહીં, એકમ કદમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે કે જેને ઉર્જા ઘનતા કહેવામાં આવે એ કેટલું હોય? યુ બી એમને એમ રાખો ને એ કદ એમને એમ હાફ બી સ્ક્વેર મ્યુ 0. સમજાયું ને? કાંઈ નહીં, બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 એકમ કદ દીઠ ઉર્જા ઘનતા. કદમાં સંગ્રહ પામતી ઉર્જા એને ઉર્જા ઘનતા કહેવામાં આવે. તો કેટલું થઈ જશે? યુ સ્મોલ યુ બી એ કેટલું થઈ જાય? બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 જેટલું. સમજાયું ને? તો આ આવશે તમને કોના વિશે માહિતી આપે? ઉર્જા ઘનતા બી સ્ક્વેર બાય 2 મ્યુ 0. આ કોના માટે હશે? ઓબ્વિયસલી જે તમારું મેગ્નેટિઝમ છે ને એના માટે હશે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક માટે કઈ રીતનું ઇક્વેશન આવે બરાબર? ધ્યાન આપો. હાફ એપ્સલોન ઈ સ્ક્વેર. આ કોના માટે હશે? ઇલેક્ટ્રોસ્ટેટિક માટે ને આ મેગ્નેટિઝમ માટે બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 ને યુ બી કેટલું હશે? આ ઇલેક્ટ્રોસ્ટેટિક માટે હાફ એપ્સલોન 0 ઈ સ્ક્વેર જેટલું. તો આ ઇક્વેશન તમે આ રીતનું સિમ્પ્લિફાઈ કરી શકો બરાબર. આ ઇક્વેશન સ્ટાન્ડર્ડ હશે. તમે જો આ થિયરી જ છે, ઇક્વેશન નથી બરાબર, થિયરી છે, તમને લોકોને યાદ રાખવાની આ એની ઉર્જા ઘનતા વિશે. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. JEE નીટમાં આ ટાઈપની એક્ઝામ પ્રોબ્લેમ આવી ગઈ હોય છે બરાબર, એક્ઝામમાં પ્રોબ્લેમ આવી ગઈ હોય છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો તમારું જે શું કહેવાય કે જે અવરોધ હશે ને એને આપણે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં અને સમાંતર એટલે કે પેરેલલ કનેક્શન આપીએ ને એ પ્રમાણે જે ઇન્ડક્ટર હશે ને એનું પણ કનેક્શન આપવાનું. બહુ બધા ઇન્ડક્ટર હોય, 2 થી વધારે હોય n જેટલા. તો કઈ રીતનું એનું કનેક્શન આપવું અને કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપનું એક શું હશે, 2 ઇન્ડક્ટર હશે. પહેલાં તો તમારે આને સમાંતર જોડાણમાં એટલે કે પેરેલલ કનેક્શન આપી દેવાનું, L1 અને L2. આ તમારું સમાંતર જોડાણ છે બરાબર, આ રીતનું હોય. અને બીજું શ્રેણી જોડાણ હશે એટલે કે ડાયરેક્ટ સરવાળો બરાબર, આ રીતનું શ્રેણીમાં જોડાણ. તો આ વસ્તુ તમે લોકો સમજી ગયા હશે. હવે મને શું કીધું કે જો હવે ધ્યાન આપજો કે શ્રેણી જોડાણ કર્યું જ્યારે તમે કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે કે શું કહેવાય કે સિરીઝમાં કનેક્શન આપો તો એ મને કેટલું આપેલું? એ બંનેનો સરવાળો 10 ઓહમ હેનરી બરાબર, ઓહમ નહીં, જે ઇન્ડક્ટર હશે એનો એકમ શું હશે? હેનરી હશે. એ 10 હેનરી આપેલો. અને બીજું સમાંતર જોડાણ હશે એ મને કેટલું આપેલું? 2.4 હેનરી આપેલું, LP બરાબર, પેરેલલ કનેક્શન. તો હવે મને શું કીધું કે બંને જે ઇન્ડક્ટર હશે L1 અને L2 એ બંનેનો તફાવત કેટલો હોય એ મારે ગોતવાનો. તો જો ધ્યાન આપો, પહેલાં તો શું હશે કે શ્રેણીમાં જોડાણ કરો એટલે કે શું કહેવાય કે ડાયરેક્ટ સિરીઝમાં કનેક્શન આપવાનું છે. તો શું હોય? LS = L1 + L2. આ તમારું શું હશે? જે શ્રેણી હશે એમાં કનેક્શન આપી દઉં એટલે કે ડાયરેક્ટ એનો સરવાળો કરી દઉં. તો L1 + L2 એ મને કેટલું મળશે? 10 મળશે. L1 + L2 એ તમને આપેલું. હવે બીજું શું હશે તમારું? સમાંતર બરાબર,
શ્રેણી જે પેરેલલ કનેક્શન આપવાનું આ સિરીઝમાં આ પેરેલલ, તો એનું ઇક્વેશન કઈ રીતનું હોય? ધ્યાન આપો, L1 L2 છેદમાં L1 પ્લસ L2 આ ઇક્વેશન આવે ને, તો L1 L2 બરાબર વ્યસ્તનો સરવાળો થાય આ રીતનું હોય 1/L1 પ્લસ 1/L2, તો વ્યસ્તનો સરવાળો થાય L1 L2 ને L1 પ્લસ L2. એ મને કેટલું આપેલું? ધ્યાન આપજો, LP કેટલું આપેલું તમને? 2.4 હેનરી બરાબર. કેટલું આવશે? L1 L2 ને L1 પ્લસ L2. આ ઇક્વેશન નંબર 2 આપી દઉં. LPની જગ્યાએ 2.4 ઇઝ ઇક્વલ ટુ L1 L2 છેદમાં L1 પ્લસ L2, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. હવે મારે ગોતવાનું શું છે? જો 2.4 હેનરી એમને રાખો, L1 L2 ને L1 પ્લસ L2 કેટલું આપેલું? 10 આપેલું, એટલે 2.4 ને 10 એટલે 24 L1 L2 બરાબર. આ ધ્યાન આપજો, કામ આવશે કે ગુણાકાર કેટલો મળે મને? 24 બરાબર L1 L2. હવે સિમ્પલ ગોતવાનું શું છે બંનેનો તફાવત? તો L1 માઇનસ L2 બંનેનો તફાવત L1 માઇનસ L2. તો કઈ રીતનું ગોતવાનું છે? ધ્યાન આપજો, આનો સ્ક્વેર કરી નાખો બરાબર. L1 માઇનસ L2 એનો સ્ક્વેર કરી નાખો તો કેટલું? જો આને તમે આ ટાઈપનું લખી શકો, L1 પ્લસ L2 ને બીજું શું આવશે? જો L1 પ્લસ L2 માઇનસ 4L1 L2 આ ટાઈપનું તમે આને લખી શકો બરાબર. L1 પ્લસ L2 ને માઇનસ 4L1 L2. તો હવે જો હવે કાંઈ નહીં કરવાનું, ધ્યાન આપો, L1 માઇનસ L2 એનો સ્ક્વેર ને L1 પ્લસ L2 એ કેટલું આપેલું? 10 જેટલું આપેલું, એનો સ્ક્વેર માઇનસ 4 ને L1 L2 એ મને 24 આપેલું. સમજાયું ને? L1 પ્લસ L2 એ કેટલું આપેલું તમને? 10, કેટલું આપેલું? 10 જેટલું આપેલું, અને ગુણાકાર કેટલું આપેલું તમને? 24. તો આ કેટલું થઈ જશે? 100 ને માઇનસ આ કેટલું થઈ જાય? કેટલું થઈ જશે? આઈ થિંક બરાબર, તો 96 જેટલું થાય કે 24 × 4 એવું કંઈક થઈ જશે. તો જો જવાબ કેટલો મળશે મને? L1 L2 બરાબર એનો 100 માઇનસ આઈ થિંક કેટલું થઈ જશે? 4 બરાબર. L1 માઇનસ L2 એ તમને કેટલું મળશે? તો 4 જેટલું મળે. હવે એનો સ્ક્વેર કાઢી નાખો બરાબર. L1 માઇનસ L2 તો એ તમને 2 હેનરી આપશે. આ ટાઈપનું હોય બરાબર. L1 માઇનસ L2 એ મને કેટલું આપે? જવાબ 2 હેનરી જેટલો આપે. આ વસ્તુ હોય L1 માઇનસ L2 એ તમને કેટલી? બંનેનો તફાવત મને કેટલું આપે? 2 હેનરી જેટલો આપે. તો આ વસ્તુ હોય તમે લોકો સમજી ગયા હશે કઈ રીતનું આવે બરાબર. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું હું સોલ્યુશન કરું ધ્યાન આપજો બરાબર. એક શું હશે? એક ચુંબકીય ક્ષેત્ર B હશે, એમાં આ ટાઈપનું એક ગૂંચડું મૂકેલું બરાબર, જેમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય N જેટલા આટા હશે. સમજાયું ને? એક શું હશે? તમારું મેગ્નેટિક ફિલ્ડ હશે, એમાં મેં આ ટાઈપનું એક ગૂંચડું મૂકેલું, આટાઓની સંખ્યા કેટલી હશે? N જેટલી, અને I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય બરાબર. તો ધ્યાન આપજો કે જો T મને એક સમય આપેલો કેટલો? T ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻³ સેકન્ડ જેટલો બરાબર. એટલો સમય આપેલો 2 × 10⁻³ સેકન્ડ બરાબર. એટલો સમયગાળો હશે ને, એટલા સમયગાળામાં તમારો જે વિદ્યુત પ્રવાહ હશે એ કેટલો એમાં ફેરફાર આવે? તો કે ભાઈ 1 એમ્પિયરથી લઈને 2 એમ્પિયર જેટલો બદલાય. એટલા સમયગાળામાં 2 × 10⁻³ સેકન્ડ એમાં જે વિદ્યુત પ્રવાહમાં જે ફેરફાર આવે એ 1 એમ્પિયરથી લઈને 2 એમ્પિયર જેટલો થાય છે. અને જે આ ગૂંચડું હશે બરાબર, એનું ક્ષેત્રફળ પણ બદલાશે સમયમાં બરાબર. એકમ સમયમાં એના જે ક્ષેત્રફળમાં કંઈક ને કંઈક બદલાવ આવે એ કેટલો હોય? 5 મીટર² મિલિસેકન્ડ જેટલો હોય બરાબર. તો આ પણ વસ્તુ તમે લોકો ધ્યાન આપજો. તો હવે મને શું કીધું કે જો આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ 1 ટેસ્લા જેટલું આપેલું, તો આનું જે આત્મપ્રેરકત્વ હશે સેલ્ફ ઇન્ડક્ટન્સ એ કેટલું હોય એ મારે ગોતવાનું છે. કઈ રીતનું આ એક્ઝામ્પલ સોલ્વ કરવું? એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો. પહેલાં તો આપણને ખબર આત્મપ્રેરકત્વ શું હશે, એકદમ સિમ્પલ છે પણ બહુ સારું એવું કોન્સેપ્ટ. N5 = Li બરાબર.
આત્મપ્રેરકત્વ કેટલું હોય સેલ્ફ ઇન્ડક્ટન્સ N5 = Li જેટલું હોય. એટલી વસ્તુ સમજાય ને કઈ રીતનું આવીએ બરાબર. તો હવે મારે શું કરવાનું છે, જો હવે કાંઈ નહીં, મારે આમાં જો કંઈક ને કંઈક શું આવશે, આમાં બદલાવ આવશે બરાબર, એ મારે ગોતવાનો છે. તો d∅/dt સમયની સાપેક્ષે વિકલન કરો ને આ શું આવશે L di/dt. સમજાયું ને કઈ રીતનું આવશે, n d∅/dt L = di/dt સમયની સાપેક્ષે આનું વિકલન કર્યું. n એમ d∅/dt ને 5 હશે એની જગ્યાએ એ બી મૂકી શકું કે નહીં બરાબર, ચુંબકીય ફ્લક્સ ને L di/dt. તો હવે જે વસ્તુ કોન્સ્ટન્ટ હોય એને બહાર કાઢી લઉં. આમાં શું, જે ચુંબકીય ક્ષેત્ર હશે એ નહીં બદલાય, પણ જે ક્ષેત્રફળ હશે એ બદલાશે di/dt. L ના એ શું આવશે di/dt. સમજાયું કઈ રીતનું મેં કર્યું, જે બી હશે એને કોન્સ્ટન્ટ હશે એને બહાર કાઢી નાખ્યું. સમયની સાપેક્ષે શું બદલાશે, જે ક્ષેત્રફળ હશે એ બદલાશે. આ તો એમને એમ. હવે જો n જે વસ્તુ છે બરાબર એ મૂકીએ, n b da/dt L di/dt. n હશે આટાઓની સંખ્યા 1 આપેલું, જે ચુંબકીય ક્ષેત્ર એ પણ 1 આપેલું. અહીંયા શું કીધું મને, જો અહીંયા જે તમારું શું કહેવાય કે ક્ષેત્રફળમાં કેટલો બદલાવ આવે 5 મીટર સ્ક્વેર, પણ અહીંયા જે સમય હશે એ શું કહેવાય કે એમ છે બરાબર, મિલી સેકન્ડમાં છે. તો એને સેકન્ડમાં કન્વર્ઝન કરીએ તો 10⁻³ થઈ જશે ને બરાબર, મિલી સેકન્ડમાંથી સેકન્ડમાં કન્વર્ઝન કરી દીધું. એલ મારે ગોતવાનું ને di/dt. તો એ ધ્યાન આપો, જો જે શું કહેવાય કે વિદ્યુત પ્રવાહ હશે એ કેટલો થઈ જશે 1 થી લઈને 2 બરાબર. તો આમ લખી શકાય ને 2 - 1 ને જે સમયગાળો આપેલો એ કેટલો આપેલો 2 × 10⁻³ એટલી વસ્તુ સમજાય કઈ રીતનું આવ્યું બરાબર. તો ધ્યાન આપો, 5 × 5 કેન્સલ ને 5 ને L/2 2 - 1 1. તો જો કરો 5 × 2 કેટલા થઈ જશે 10 બરાબર, 10 હેનરી આ આવશે કે આનું જે આત્મપ્રેરકત્વ હશે એ કેટલું મળશે મને 10 હેનરી જેટલું મળે. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ પણ બહુ સારું એવું, આ પ્રમાણે આને તમે સોલ્વ કરી શકો.